નમસ્કાર, પેન્સિલમેનમાં સ્વાગત છે. બીજા ભાગમાં આપણે થોડી ગાઈડલાઈન બાકી છે એ અને ફોર રેન્ડરિંગ ટેકનિક જે છે એનો આપણે ઉપયોગ જોવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે કાનને લગતી આઉટલાઈન ગાઈડલાઈન જે છે એ કરશું. એક વખત કાનની આઉટલાઈન જે છે એ વ્યવસ્થિત થઈ જાય પછી વધારાની ગાઈડલાઈન જે છે એ વીખી અને આપણે શેડિંગ અને ફોર રેન્ડરિંગ ટેકનિક ઉપર આગળ વધશું. વન્સ વી આર હેપી વિથ આર પ્રપોર્શન આપણે બધી ગાઈડલાઈન જે છે એ ઇરેઝ કરી નાખશું, જેથી કરીને આપણને એક શેપ જે છે એ પ્રોપર મળી જાય. હવે એક વખત આપણી પાસે પ્રોપર શેપ છે પછી હવે આપણે ઇન્ટિગ્રેટ ડિટેલ્સ છે એની ઉપર આગળ વધશું. પેન્સિલને પ્રોપર શાર્પન કરી અને એના ટીપનો ઉપયોગ કરશું. શરૂઆત જે છે એ આપણે આઈસથી કરશું. જ્યાં જ્યાં પણ આપણને સુધારાની જરૂરિયાત જણાય ને એમાં આપણે સુધારાનો ઉપયોગ કરશું.
એક ફાઇનલ વખત આપણે બધી આઉટલાઇન છે એ ઇરેઝ કરી નાખશું એટલે આપણને એક પ્રોપર શેપ મળી જશે. ફાઇનલ શેપ આવી ગયા પછી વન્સ યુ આર હેપી વિથ યોર પ્રપોર્શન આપણે ટીપની અણીનો ઉપયોગ કરવાનો છે અને પેન્સિલથી હવે ઇન્ટિગ્રેટ ડિટેલ્સ જે છે બધી ડિટેલ્સ આંખની આપણે ડ્રો કરવાની છે. હવે આપણે અણી પર ભાર મૂકી અને વધારે ઘાટું શેડિંગ લાવવાનો પ્રયત્ન કરશું અને ફર રેન્ડરિંગ ટેકનિકનો પણ અહીંયા યુઝ કરશું જેથી કરીને આપણે રૂંવાટી જે છે એ બનાવી શકાય. હવે શેડિંગ ઉપર ખાસ ધ્યાન આપજો. હું જે આઈબોલ છે એમાં આડી ટીપથી ઘાટું શેડિંગ કરું છું અને એની નીચેની જે આઈલેશિસ છે એમાં એકદમ આછું શેડિંગ કરું છું. તો એના ઉપર ખાસ ધ્યાન આપશો કે ક્યારે ઘાટું શેડિંગ કરવાનું અને ક્યારે આછું શેડિંગ કરવાનું. હું આછું શેડિંગ કરતી વખતે પેન્સિલ જે છે એકદમ ત્રાંસી પકડું છું અને એકદમ ઓછા હળવા વજનનો ઉપયોગ કરું છું જેથી કરીને આપણને એક ઇફેક્ટ પ્રાપ્ત થાય અને આપણી આંખ છે એ રિયલિસ્ટિક લાગે. હવે હું ફર એટલે કે રૂંવાટી બનાવવા જઈ રહ્યો છું. તમે ખાસ ધ્યાન આપજો કે હું સ્કિન ઉપર રૂંવાટી માટે કેવા પ્રકારના સ્ટ્રોક જે છે એ યુઝ કરું છું. આ રીતના સ્ટ્રોક જે છે એને ફર રેન્ડરિંગ ટેકનિક કહેવાય, જેમાં આપણે ચામડી ઉપર જે કોઈ જાનવર છે એની રૂંવાટી જેવી ઇફેક્ટ અહીંયા ઊભી કરવા જઈ રહીએ છીએ. હવે આપણે જે નાક છે, નોસ્ટ્રિલ્સ છે, એમાં પણ બે પ્રકારનું શેડિંગ કરવા જઈ રહીએ છીએ. તમે ધ્યાનથી જોશો તો આપણે નીચે જે છે એ આડી પેન્સિલથી એકદમ ઘાટું શેડિંગ કરશું અને ઉપર જે છે એ એકદમ આછું શેડિંગ કરશું. તો એ બંને પ્રકારની જે ઇફેક્ટ છે એ કેવી સરસ આવે છે એ આપણે અહીંયા જોવાનું છે. અને શીખવાની સૌથી મહત્ત્વની બાબત જ એ છે કે શેડિંગ વચ્ચેનો તફાવત. નીચે જ્યાં જરૂર જણાય છે ત્યાં હું વધારે ભારપૂર્વક શેડિંગ કરું છું અને ઉપરની સાઈડ હું એકદમ હળવા હાથે મારી પેન્સિલ જે છે એ મૂવ કરું છું. તો તમે ખાસ આ ટેકનિક જે એ શીખજો અને જે ફર મેળવવા માટે જે નાના નાના સ્ટ્રોક લગાડવાના છે, જે રીતે પેન્સિલને ધીમે ધીમે નાના નાના આડા લીટા કરવાના છે એ ખાસ શીખવાની વસ્તુ છે આખે આ પેઇન્ટિંગની અંદર.
That's it. We are at the end of the video. I hope you enjoy the video and you will use this technique in your another drawings. Thank you very much again.